નમસ્કાર, હું પ્રજાપતિ મીનાક્ષી, ખાખલપુરા પ્રાથમિક શાળા, તાલુકો હારીજ. આજનું મારા ઇનોવેશનનું ટાઇટલ છે એજ્યુકેશન વિથ ઇન્ટરએક્ટિવિટીઝ. તો આ ઇનોવેશન કરવા પાછળનું કારણ શું? જ્યારે તાલુકા ફેરથી બદલી થયા પછી 1.5 વર્ષ પહેલાં હું મારી શાળામાં આવી ત્યારે મને એવું જોવા મળ્યું કે પરા વિસ્તારની શાળા છે ને બાળકો અંતરિયાળ વિસ્તારમાંથી 1.5-2 કિલોમીટર ખેતરોમાંથી ચાલીને આવે છે, જ્યાં લાઇટની સુવિધા ઓછી છે. આવવા જવામાં એમનો ટાઈમ જાય છે. પરિણામે એ લોકો એક્ઝામ માટે કે એકમ કસોટી માટે ઘરે ગયા પછી તૈયારીઓ કરી શકતા નથી. તો પછી એવો વિચાર આવ્યો કે ચલો એમની સ્થાનિક પરિસ્થિતિ એવી છે તો શાળામાં જ કેમ ન કંઈક કરીએ કે જેથી કરીને આપણને પરિણામમાં થોડોક સુધારો મળે. તો એના માટે મેં કેટલાક કાર્ડ્સ બનાવ્યા છે જે મારી સાથે હું બેસાડીને 4 થી 5 માં જ કામ કરાવું છું. તો આવા વિવિધ કાર્ડ બનાવ્યા છે. 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયના જે તમામ વૈકલ્પિક છે આ બધા કાર્ડ્સની અંદર લીધેલું છે. અલગ અલગ ડિઝાઇનની અંદર છે, આપ જોઈ શકો છો. હવે આ કાર્ડ્સની વિશેષતા શું છે એ તમને જણાવું. તો એક તો ડિઝાઇન છે એટલે બાળકને એટ્રેક્ટિવ થાય છે. બીજી વસ્તુ છે કે એની પાછળ છે એની આન્સર કી છે. તો બબેના ગ્રુપની અંદર બાળકોને બેસાડવાના છે. આપણે આન્સર કી એમની અંદર કામ કરશે અને સાથે સાથે અંદર આન્સર કીટ છે. હવે એ કી છે એ બેકમાં જતી રહેશે અને આ રીતે થશે. તો એક બાજુનો ભાગ છે અલગ અલગ ડિઝાઇનની અંદર લખેલો છે અને એની આન્સર કીઝ છે એ અહીંયા છે. તો એ લોકો એકબીજાને પૂછશે અને આન્સર એકબીજાના ક્લેરિફિકેશન કરશે. જસ્ટ એકબીજા વચ્ચે માર્કિંગની હરીફાઈ, જેના કારણે બાળકો એ તૈયાર કરે છે. એક કીટ પૂરી થાય છે, એ ટર્ન ઓવર થાય છે ગ્રુપની અંદર કે બીજા 2 બાળકો છે એ બીજાને આપે છે, પેલા બાળકોની કીટ બીજા પાસે જાય છે. તો આપણી નજર સામે, આપણી સામે જ અને આપણી સાથે જ બેસીને બાળકો શાળામાં રહીને જ પરીક્ષાલક્ષી તૈયારીઓ કરી શકે છે. એ સિવાય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર મને નકશો સમજાવવામાં એમને બહુ તકલીફ પડતી અને સમજાયા પછી એ લોકોને યાદ પણ ઓછું રહેતું હતું. તો આ રીતે મેં સાપસીડી જેવી ગેમ્સ બનાવી છે જેથી કરીને બાળકો રમતા રમતા સરળતાથી શીખી શકે. 2 ડિઝાઇનમાં કરેલી છે. હવે આ ગેમની વિશેષતા શું છે કે જે બાળકો રમવા બેસે છે, જે આપણે નોર્મલી પાસાથી રમીએ છીએ એ રીતે જ રમવાની વસ્તુ છે. પણ રમ્યા બેસે છે ત્યારે કેવું છે કે 2-2ના ગ્રુપમાં બેસવાનું છે અને સાથે નકશો કનેક્ટ રાખવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા મારી પાસે પોકેટ નકશો છે ગુજરાતનો. તો નકશો એમની જોડે આ રીતે કનેક્ટ રાખવાનો છે અને સાથે સાથે અહીંયા આગળ એક કાર્ડ બનાવેલું છે. તો આ કાર્ડ તમે કેટલી ફેસિલિટીથી બનાવી શકો છો તમારા પર ડિપેન્ડ છે. જેમ કે મેં અહીંયા આગળ નદીઓ લીધી છે, તમે રાજ્ય લઈ શકો છો, જિલ્લાઓ લઈ શકો છો, જે પણ તમે અંદર ઇન્ક્લુડ કરવા માંગતા હોય. નંબર વાઇઝ એમને સ્થળો લખેલા છે. તો જે નંબર પર એમની કુકરી આવે છે એ નંબર પર જે પણ સ્થળ કે નદી કે રાજ્ય કે જિલ્લો લખેલો છે એમને 1 મિનિટની અંદર આ નકશામાંથી શોધવાનો છે. ઇવન એ લોકો જો 1 મિનિટની અંદર નથી શોધી શકતા તો એમની કુકરી જ્યાં છે ત્યાં જ રહેશે, એ અંક પ્રમાણે આગળ વધશે નહીં. બીજી વસ્તુ કે ગેમ છે એટલે બાળકને લોસ એન્ડ ગેઇનની ફિલિંગ હોવી જોઈએ. તો એના માટે કેટલીક હર્ડલ્સ પણ મેં આની અંદર લખી છે કે ઓટો પ્લસ, ઓટો માઇનસ એવી સિસ્ટમ નાખેલી છે જેથી કરીને બાળકને ગેમ જેવી લાગે, સાથે સાથે એજ્યુકેશન પણ મળી રહે. એનાથી આગળ વાત કરીએ આપણે તો 6 થી 8 ની અંદર જ્યારે બાળક સામાજિક વિજ્ઞાન ભણે છે તો ઘણા બધા લેજન્ડ્સને નામ આવે છે. તો આ બધા જે લેજન્ડ્સ છે, તો આ બધા લેજન્ડ્સને એ લોકો નામથી તો ઓળખે છે પણ નામથી ઓળખ્યા પછી એ લોકોને જાણતા નથી. તો મેં જેટલા પણ લેજન્ડ્સ હતા એ બધાની યાદી બનાવ્યા પછી એમના આ રીતે ગૂગલ ફોર્મ પરથી ફોટો ડાઉનલોડ કરીને કાર્ડ બનાવી દીધા છે. હવે આ કાર્ડને આપણે ગ્રુપની અંદર બેસાડીને મ્યુઝિકલ ચેરની સિસ્ટમથી રમાડવાના છે અને જેના પણ ભાગની અંદર એ છેલ્લે બોલ છે કે કંપાસ છે કે બોટલ છે, વોટેવર તમારી પાસે જે પણ હોય રૂમની અંદર અવેલેબલ, એ મૂવિંગ કરતા જ્યાં સ્ટોપ થાય છે એ બાળક ઊભું થશે. આ રીતના કાર્ડ છે, એ કાર્ડની અંદર બધા નેમ્સ લખેલા છે. બાળક આવી અને જે કાર્ડ એના ભાગમાં આવે લેશે અને અંદરથી એ વ્યક્તિને શોધશે અને એના વિશે 2 વાક્ય બોલશે. તો એ દરેક લેજન્ડને 6 થી 8 માં ભણ્યા પછી જાણતો થાય છે. તો આવી એક સિસ્ટમ છે. એ સિવાય જે પ્રિય બાળકો છે તો એમના માટે પણ મેં આવી રીતના વર્કશીટો બનાવેલી છે કે એ લોકો પણ સાથે સાથે કામ કરી શકે. મેથ્સની પણ છે, સામાજિક સાથે હું હિન્દી લઉં છું તો હિન્દીની પણ વર્કશીટો બનાવેલી છે. બીજી સામાજિક વિજ્ઞાન વિષયની અંદર એવું છે કે પૃથ્વીનું જે પોર્શન્સ છે, કે કહેવાનો મતલબ કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, વિષુવવૃત્તો, આપણી જે બધી લાઇન્સ છે, મીન્સ દિનાંતર રેખા છે, ગ્રીનિચ રેખા છે, તો એ બધું એમને જાણવામાં બહુ તકલીફ પડતી હતી. પૃથ્વીના જે ભાગો પડે છે, ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ, તો એના માટે પણ મેં આ રીતના ગ્લોબ્સ બનાવી અને એની સાથે પણ એક ગેમ ક્રિએટ કરેલી છે. તો બાળકો એની સાથે રમે છે અને આ દરેક પોર્શનને એ લોકો આસાનીથી સમજી શકે છે. તો બને તેટલું સામાજિક વિજ્ઞાન વિષયને સરળ બનાવવું અને જોડે બેસીને જ પરીક્ષાલક્ષી તૈયારી કરાવવાનો મારો હેતુ છે. અસ્તુ.